કામ કરનારા લોકોને સૌથી વધારે જોખમ ઊભી થતું હોય છે. તો આવી જે ઘટનાઓ બને છે ભારતમાં, આપણે જાણીએ છીએ કે 2019 થી 2025 લગભગ આ 5-6 વર્ષમાં 43 જેટલી ઔદ્યોગિક અકસ્માતો થયા હતા અને મોટાભાગના એમાં આગના હતા. તો એમાં દહેજ છે, અંકલેશ્વર છે, વટવા છે, સુરત છે, આવા ઘણા બધા ઔદ્યોગિક વિસ્તારો જે છે, તો ત્યાં શું સાવચેતી રાખવી છે આપની દ્રષ્ટિએ, અને શા માટે આવી ઘટનાઓ બની રહી છે? દિલીપભાઈ, આપણે ત્યાં ગુજરાત સ્ટેટની અંદર, ગુજરાત રાજ્યમાં ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેજર્સ એક્ટ છે. 2013માં બનેલો એક્ટ છે, અને પછી વખતો વખત 14, 15, 16, 18, 20, 21 અને 23માં 22માં એના નિયમો અને અધિનિયમો બધા બનેલા છે. મૂળ જે એક્ટની અંદર જોગવાઈ કરવામાં આવેલી છે એમાં તમામ ઔદ્યોગિક એકમોમાં એના ત્યાં રહેલા જોખમોને આધારે જે આનુષંગિક જરૂરિયાતો પડતી હોય, આગ બુઝાવવાના સાધનો રાખવા માટેની, એના રાષ્ટ્રીય જે નિયમો નક્કી થયા છે એ મુજબ જોગવાઈઓ કરવાની જોગવાઈ કાયદાકીય છે. આમાં ઔદ્યોગિક એકમોના માલિકો દ્વારા જે અમુક સમય નિરસ્તા અથવા તો